નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસ ટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ તો ગાંધીનગરમાં ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ પહેલા એર શોનું આયોજન થયું છે, જેને જોવા માટે મોટી સંખ્યામાં ગાંધીનગર વાસીઓ ઉમટી પડ્યા છે. શહેરના સ્વર્ણિમ પાર્કમાં હજારો લોકો એર શો જોવા માટે આવ્યા છે, જેમાં પેરાગ્લાઇડિંગના લેન્ડિંગ વખતે એક જવાન પટકાયો છે, જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. તો પેરાગ્લાઇડિંગનું લેન્ડિંગ થઈ રહ્યું હતું ત્યારે એક જવાન પટકાયો છે, જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો. એક જવાન પેરાગ્લાઇડિંગ કરતી વખતે લેન્ડિંગ કરી રહ્યો હતો ત્યારે જમીન પર પટકાયો છે અને તેને ઈજાઓ પહોંચી છે, જેથી તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. મહત્વના જે સમાચાર મળી રહ્યા છે ગાંધીનગરથી, ગાંધીનગરમાં ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ પહેલા એર શોનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં એર શોમાં કરતબો બતાવતા પેરાગ્લાઇડિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન લેન્ડિંગ કરતી વખતે એક જવાન પટકાયો છે, જેને ઈજાઓ પહોંચી છે અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો એરફોર્સ દ્વારા એર શોનું આયોજન કરવામાં આવ્યું છે અને એર શો દરમિયાન એક જવાન પેરાગ્લાઇડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડાયો છે. આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા હિતેન્દ્ર. પેરાગ્લાઇડિંગ દરમિયાન એક જવાન ઘાયલ થયો છે, શું વિગતો છે? એરફોર્સના 3 જવાનો કે જે તિરંગા સાથે પેરા જમ્પિંગ કરી રહ્યા એક સાથે 3 હતા, પરંતુ એ દરમિયાન જયારે નજીક ઉતરતા હતા એ દરમિયાન 3 તિરંગાના જે પેરા જમ્પિંગ ઉતરતા હતા એ દરમિયાન એમાંથી એક જવાનને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. એને પોતાનું બેલેન્સ ગુમાવી બેઠો હતો, જેના અત્યારે તાત્કાલિક સારવારથી ખસેડવામાં આવશે. જી હિતેન્દ્ર, એર શો એરફોર્સ દ્વારા યોજાયો છે ગાંધીનગરમાં. ગાંધીનગરની પબ્લિક ઉમટી પડી છે જોવા માટે. શું શું ખાસિયતો છે એર શોમાં? જે પ્રકારે રાજ્ય સરકાર આયોજન કરાવ્યું છે, જેના કારણે લોકોમાં ભારે જબરદસ્ત રીતે આકર્ષણ જમાવ્યું છે. ખાસ કરીને પેરાશૂટ જમ્પિંગે ખૂબ લોકોમાં આકર્ષણ ઉભું કર્યું હતું, કારણ કે 13,000 ફીટ કરતા પણ વધુ ઊંચાઈથી પેરાશૂટ થી લોકો નીચે ઉતર્યા હતા. એના કારણે લોકોમાં આકર્ષણ હતું. સાથે સાથે F-21 પણ લોકોમાં ભારે આકર્ષણ લોકો ખૂબ જોઈ રહ્યા છે. અત્યારે જે જાહેરાત કૃષ્ણા કરવામાં આવી છે કે અત્યારે જે ઇજાગ્રસ્ત થયો હતો એ એકદમ નોર્મલ છે, તો ચિંતાનું કોઈ કારણ નથી, સામાન્ય ઈજા છે. આભાર હિતેન્દ્ર માહિતી આપવા માટે. તો એર શો દરમિયાન એક જવાન પેરાગ્લાઇડિંગનું લેન્ડિંગ કરી રહ્યો હતો, તે દરમિયાન તેને ઈજાઓ પહોંચી, તે પટકાયો હતો જમીન પર. પરંતુ હાલમાં જે સમાચારો મળી રહ્યા છે કે એર શોમાં એવી જાહેરાત કરવામાં આવી છે કે આ જે જવાન ઈજાગ્રસ્ત થયો છે તેને સામાન્ય ઈજાઓ પહોંચી છે અને તે બિલકુલ સ્વસ્થ છે. તો ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટ પહેલા એરફોર્સ દ્વારા એર શોનું આયોજન કરાયું છે અને આ એર શોને જોવા માટે ગાંધીનગરની જનતા ઉમટી પડી છે. એર શોમાં આકાશ ગંગા ટીમના પેટા ટ્રુપર્સ MI-17 V5 હેલિકોપ્ટરમાંથી પેરાડ્રોપ ચેતક હેલિકોપ્ટર દ્વારા પુષ્પોની પાંખડીઓનો વરસાદ કરવામાં આવ્યો. Su-30 MKI વિમાન દ્વારા એરોબેટિક્સનું પ્રદર્શન અને જગપ્રસિદ્ધ સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા રોમાંચક એરોબેટિક્સ શો પણ યોજાશે. આ સંપૂર્ણ એર શોનું સંકલન અને નિર્દેશન ગાંધીનગર સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડન્ટ હેડક્વાર્ટર દ્વારા કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે. દેશ વિદેશના મહેમાનો ગાંધીનગર પહોંચી રહ્યા છે, ત્યારે આજે ગાંધીનગરમાં એરફોર્સ દ્વારા એર શોનું આયોજન કરાયું છે. એરફોર્સ પોતાના MiG-21, સુખોઈ અને પેરાશૂટ જમ્પિંગ સહિતના કરતબો બતાવી રહ્યા છે. એર શોને લઈને પાટનગર વાસીઓમાં પણ ઉત્સુકતા છે અને પાટનગર વાસીઓ એર શો જોવા માટે ઉમટી પડ્યા છે. ગઈકાલે ગાંધીનગરમાં આકાશમાં સુપરસોનિક વિમાન અને સૂર્યકિરણ વિમાન દ્વારા હેરત અંગેજ પૂર્વ કવાયત હાથ ધરવામાં આવી હતી, રિહર્સલ કરવામાં આવ્યું હતું. ત્યારે ગાંધીનગર વાસીઓના દિલની ધડકન તેજ થઈ ગઈ હતી. અચાનક જ આકાશમાં વિમાનોના અવાજ થવાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ એર શો ઇન્ડિયન એરફોર્સમાં યુવાનોને જોડવા માટેની એક તક ઊભી કરવાનો પ્રયાસ છે. સ્વર્ણિમ પાર્કમાં હજારોની સંખ્યામાં લોકો બેસીને એવિએશન એરોબિક્સની મજા માણી શકે તે માટે તેઓ ત્યાં પહોંચી રહ્યા છે અને તે માટે ત્યાં ભવ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો એર શોમાં વિવિધ કરતબો બતાવવામાં આવી રહ્યા છે. હાલમાં ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં એર શો ચાલી રહ્યો છે અને ત્યાં ગાંધીનગર વાસીઓ ઉમટી પડ્યા છે.
જો એર શોમાં કયા કયા નજરાણા છે તેના પર જો નજર કરીએ તો હોક પ્રથમ ઉડાન 21 ઓગસ્ટ 1974માં તેણે ભરી હતી. આ વિમાન પણ એર શોમાં સામેલ છે. 2008માં હોક MK-132 નો વાયુસેનામાં 150 થી વધુ હોક વિમાનોનો કાફલો છે. તો ગાંધીનગરમાં ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ પહેલા એર શોનું આયોજન થયું છે. હાલમાં ત્યાં એર શો ચાલી રહ્યો છે. દુનિયાભરમાં 900 થી વધુ પ્લેનનું વેચાણ થયું છે. હોક વિમાનને પણ આ એર શોમાં સામેલ છે. આ સાથે જ હોક વિમાન છે બ્રિટિશ બનાવટનું સિંગલ એન્જિન પ્લેન છે, જેને એર શોમાં ભાગ લીધો છે. ટ્રેનિંગ કેપેસિટી અને લો કોસ્ટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ છે. આ સાથે જ રોલ એડવાન્સ ટ્રેનર એરક્રાફ્ટ છે હોક. તો પ્રથમ ઉડાન તેને 21 ઓગસ્ટ 1974માં ભરી હતી, જેનો સમાવેશ હાલમાં ગાંધીનગરમાં જે એર શો ચાલી રહ્યો છે તેમાં હોકનો પણ સમાવેશ થાય છે. તમે જોઈ શકો છો કે એક તરફ વિમાનો ઉડી રહ્યા છે તો બીજી તરફ પેરાગ્લાઇડિંગ ચાલી રહ્યું છે, જ્યાં એક જવાન પેરાગ્લાઇડિંગમાં લેન્ડિંગ વખતે ઈજાગ્રસ્ત થયો, જેને ઈજાઓ પહોંચી હતી અને તેને સારવાર આપવામાં આવી. ત્યારે જે હાલમાં સમાચારો મળી રહ્યા છે, આ જવાન સંપૂર્ણપણે સ્વસ્થ છે. એરફોર્સ દ્વારા યુવાનોને આકર્ષવા માટે એર શોનું આયોજન કરવામાં આવ્યું છે કે વધારે યુવાનો એરફોર્સમાં જોડાય અને દેશની રક્ષા માટે તેઓ કામ આવી શકે. વિમાનોના સ્ટન્ટ છે એક બાજુ, તો બીજી તરફ પેરાગ્લાઇડિંગ જોવા મળી રહ્યું છે. તિરંગા રૂપ આપવામાં આવ્યું છે. વિમાનોના હેરત અંગે સ્ટન્ટ જોઈને ત્યાં જે ભીડ છે તેઓ પણ એકદમ ખુશ થઈ ગયા છે. ગાંધીનગરમાં ગ્લોબલ વાયબ્રન્ટ સમિટનું પણ આયોજન થયું છે અને તે પહેલા જ ગાંધીનગર વાસીઓ માટે એર શોનું પણ આયોજન થયું છે. હાલમાં ગાંધીનગરના આકાશમાં વિમાનો ઉડી રહ્યા છે. એરફોર્સ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. વિમાનોના હેરત અંગે જ કરતબો જોઈને ગાંધીનગર વાસીઓ ખુશખુશાલ થઈ ગયા છે. તો પેરાગ્લાઇડર્સ પણ પેરાગ્લાઇડિંગ કરીને પોતાના કરતબો બતાવી રહ્યા છે.